સેવા સમાજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરામાં સુરક્ષા બંધન ટ્રાફિક પોલીસનો અનોખો રક્ષાબંધન ઉત્સવ તારીખ 9 ઓગસ્ટ 2025 ના રોજ વડોદરામાં ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનના અવસરે વડોદરા શહેર ટ્રાફિક શાખાએ એક અનોખી પહેલ કરી। સુરક્ષા બંધન નામની આ ઉજવણી વડોદરાના કાલાઘોડા સર્કલ ખાતે ધામધૂમથી યોજાઈ, જેમાં વાહન ચાલકોની સુરક્ષા અંગે ખાસ સંદેશો આપવામાં આવ્યો। આ કાર્યક્રમમાં વડોદરા પોલીસ કમિશનર શ્રી નરસિંહા કુમાર, અધિક પોલીસ કમિશનર શ્રીમતી ડોક્ટર લીના પાટીલ, આઈસી નાયબ પોલીસ કમિશનર ટ્રાફિક શાખા શ્રી અભિષેક ગુપ્તા તેમજ મદદનીશ પોલીસ કમિશનર ટ્રાફિક શાખા પશ્ચિમ શ્રી ડીએમ વ્યાસ હાજર રહ્યા। પોલીસ અધિકારીઓ સાથે મહિલા ટ્રાફિક પોલીસ પણ મોટી સંખ્યામાં જોડાઈ। કાર્યક્રમ દરમિયાન હેલ્મેટ પહેર્યા વગર દ્વિચક્રી વાહન ચલાવતા વાહન ચાલકોને રોકી મહિલા ટ્રાફિક પોલીસ કર્મચારીઓએ તેમને પ્રેમભેર રાખડી બાંધવામાં આવી। રાખડી બાંધ્યા પછી પોલીસ અધિકારીઓએ તેઓને નવા હેલ્મેટ ભેટ આપ્યા અને વાહન ચાલકોને સમજાવ્યું કે હેલ્મેટ માત્ર દંડથી બચવા માટે નહીં, પરંતુ પોતાના જીવને સુરક્ષિત રાખવા માટે પહેરવો જરૂરી છે। પોલીસ કમિશનર નરસિંહા કુમારે જણાવ્યું કે રક્ષાબંધન ભાઈ બહેનના પ્રેમ અને રક્ષણનું પ્રતીક છે। આજના દિવસે અમે વાહન ચાલકોને સંદેશ આપવા માંગીએ છીએ કે ટ્રાફિક નિયમોનું પાલન કરવું એ પોતાનું અને પરિવારનું રક્ષણ છે। હેલ્મેટ જીવ બચાવે છે અને તે રોજિંદા જીવનમાં ફરજિયાત બનવું જોઈએ। અધિક પોલીસ કમિશનર ડો. લીના પાટીલે ઉમેર્યું કે મહિલાઓ દ્વારા રાખડી બાંધીને વાહન ચાલકોને હેલ્મેટ પહેરાવવાનો હેતુ એ છે કે લોકોમાં સલામતી અંગે ભાવનાત્મક જોડાણ ઊભું થાય અને તેઓ નિયમોનું પાલન આનંદથી કરે। સ્થળ પર હાજર વાહન ચાલકોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો। ઘણા લોકોએ સ્વીકાર્યું કે તેઓ પહેલા ક્યારેક હેલ્મેટ વિના વાહન ચલાવતા હતા, પરંતુ હવે તેઓ નિયમિત હેલ્મેટ પહેરશે। એક વાહનચાલકે કહ્યું, રક્ષાબંધન પર પોલીસ બહેનો દ્વારા રાખડી અને હેલ્મેટ મળ્યા, એ જીવનનો યાદગાર ક્ષણ છે। સુરક્ષા બંધન જેવી પહેલ વડોદરા શહેરમાં માર્ગ સુરક્ષા માટેનો સકારાત્મક સંદેશ ફેલાવે છે। પોલીસ વિભાગે આશા વ્યક્ત કરી કે આવી જાગૃતિ અભિયાનો દ્વારા અકસ્માતોની સંખ્યા ઘટશે અને લોકોમાં સુરક્ષા અંગે વધુ જવાબદારી આવશે। ओ भाई कुणाल भाई ट्राफिक जवानों છે જેમને રાખડી બાંધી રહ્યા છે બિલકુલથી ઘણા ઓછા સમય કે ઘણો ઓછો વિશેષ આપણે વાત કરવું કે લોકોને હેલ્મેટ આપવાનું દરેક વાહન ચાલક જે હેલ્મેટ વગર આવે છે એને રાખડી બાંધવામાં આવે છે રાખડી બાંધવા હેલ્મેટ પણ આપવામાં આવે છે જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો છે હેલ્મેટ ટ્રાફિકની બહેનો એના માટેનું
અભિયાન છે એક તો સંવેદનશીલ વિષય છે કારણ કે અકસ્માત ઘણા બધા લોકો મૃત્યુ પામે છે ત્યારે હેલ્મેટ લગાવવામાં આવી રહ્યું છે પોલીસ દ્વારા આજે અભિયાન શરૂ કરવામાં આવ્યું વડોદરાના નાગરિકોને પોલીસો દ્વારા અને ટ્રાફિક પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે રક્ષાબંધન નિમિત્તે એ ઘણી સારી કાર્યવાહી એમણે કરી છે કે જે આપની સુરક્ષા માટે કાયમ ઊભા રહે છે તો આપણે પણ એમને સપોર્ટ કરવો એમને બધી જ રીતે સાથ સહકાર આપવો ખોટી રીતે કોઈએ પણ આર્ગ્યુમેન્ટ કર્યા વગર એમને સાથ સહકાર આપવો એ આપણી પણ ફરજમાં આવે છે તો એમને અને આપણને બંનેને આ વસ્તુ બહુ જ સારી રીતે અનુકૂળતા રહે. તમે એમને રાખડી બાંધી એમને તમને ભેટ સ્વરૂપે હેલ્મેટ આપ્યું શું કહેશો? એ બહુ સારી મારી સુરક્ષાની એમને જવાબદારી લીધી છે તો હું પણ એમને સપોર્ટ કરવા માટે મારો પૂરો પ્રયત્ન કરીશ. પોલીસે તમારા પપ્પાને રાખડી બાંધી છે હા તો હેલ્મેટ પહેરવા માટે કહેશો તમારા પપ્પાને રોજે હા શું કહેશો? હેલ્મેટ પહેલો અચ્છા જી.